એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે. 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે. અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા. જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા. વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા. ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યાર સુધી સર કેટલા લોકોનો આ માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે. આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા.